સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટેની શ્રેષ્ઠ ટિપ્સ અને યોગ્ય આહાર. 1. શરીરને તંદુરસ્ત અને નિરોગી બનાવી રાખવા માટે રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. મોડામાં મોડા 6 વાગ્યા સુધીમાં ઉઠી જવું જોઈએ અને ઉઠતાની સાથે જ પથારીમાં જ ભગવાનને યાદ કરીને એમનો આભાર માની પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મને આજના દિવસની સુંદર સવાર જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. 2. સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછા 50 સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જોઈએ, જેને ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમારી પીઠ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ શુગર ઘટાડે છે. તે ચયાપચય અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે, જેના કારણે તમારી સ્કિન ગ્લોઈંગ બને છે. સૂર્ય નમસ્કારથી અનિયમિત માસિકની સમસ્યા પણ દૂર થાય છે. 3. સવારે સૂર્યોદયના સમયે જાગીને દરરોજ 1 કે 2 ગ્લાસ નવશેકો હૂંફાળું પાણી પીવું અને થોડીવાર ચાલો. દરરોજ આમ હૂંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલ આખી રાતનો કચરો મળરૂપે બહાર નીકળશે અને શરીરમાં રહેલ કબજિયાત પણ દૂર થશે. 4. ઓછામાં ઓછું 1 લીંબુ પોતાની ડેઇલી લાઈફમાં અવશ્ય સામેલ કરો. લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ ઘણું જ હોય છે, જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે. 5. દરરોજ સવારે કે સાંજે ઓછામાં ઓછું 2 કિલોમીટર ઝડપથી ચાલો. રોજ નિયમિત ચાલવું એ હૃદય માટે સૌથી શ્રેષ્ઠ કસરત છે. ચાલવાથી હાર્ટ રેટ વધે છે અને હૃદયની કસરત થાય છે. દરરોજ 30 મિનિટ ચાલવાથી ટાઈપ 2 ડાયાબિટીસ અને મેદસ્વીપણું બંનેથી બચી શકાય છે. 6. રોજ સવારે નાસ્તો અવશ્ય કરવો જોઈએ. સવારે નાસ્તામાં માત્ર અંકુરિત ફણગાવેલા મગ, ચણાનું જ સેવન કરો. સાથે કોઈ એક સિઝનલ ફ્રૂટ અવશ્ય ખાઓ. સવારે તમે જે નાસ્તો કરો છો તેની ઉપર તમારા આખા દિવસની ઉર્જા અને શરીરની તંદુરસ્તીનો આધાર રહેલો છે. સવારે યોગ્ય નાસ્તો કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થવાથી મેમરી પાવર પણ વધે છે. 7. ફાસ્ટ ફૂડ, તળેલું, મસાલાવાળું, આથાવાળી વસ્તુઓ બહુ ખાવી ના જોઈએ. વધુ ફેટવાળું કે ફ્રીજમાં રાખેલ વાસી ભોજન બને તો ટાળવું. વધારે મસાલેદાર, તીખું, તળેલું ખાવાથી એસિડિટીને ફરિયાદ રહેતી હોય છે અને તેનાથી શરીરમાં પિત્તનું પ્રમાણ પણ વધી શકે છે. માટે જેમ બને એમ ફાસ્ટ ફૂડ, તળેલું, મસાલાવાળું તેમજ આથાવાળી વસ્તુ ઓછી ખાવી જોઈએ. 8. શક્ય હોય તો દિવસમાં સૂવાનું છોડી દો, કારણ કે બપોરે જમ્યા પછી સૂવાથી તમારા શરીરમાં વાયુનું પ્રમાણ વધી શકે છે. શરીરમાં વાયુનું પ્રમાણ વધતા આમવદ જેવા ભયંકર રોગો થાય છે. માટે વાયુ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિએ તો બપોરે સૂવું જ ના જોઈએ. 9. બપોરનું ભોજન 12 વાગ્યા સુધીમાં તેમજ સાંજના સમયે ભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં લઈ લેવું. એક સાથે વધુ ન જમવું અને સાંજે માત્ર હળવો ખોરાક જ ખાવો. રાત્રે જમ્યા પછી બહાર ખુલ્લામાં 30 મિનિટ જેવું અવશ્ય ચાલવું, જેથી ખાવાનું સહેલાઈથી પચી જાય. જમ્યા પછી ચાલવાથી રાત્રે ઊંઘ પણ સારી આવે છે. 10. દરરોજ રાત્રે સૂતા પહેલા અમૃત સમાન ગુણકારી એવા ત્રિફળા ચૂર્ણનું સેવન અવશ્ય કરવું જોઈએ. આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણને વાત, કફ અને પિત્ત નિવારક ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે. રાત્રે ત્રિફળા ચૂર્ણને પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે. 11. મિત્રો, આ ખૂબ જ અગત્યની ટિપ્સ છે અને એ છે રોજ રાત્રે સૂતા પહેલા ભગવાનની પ્રાર્થના કરી એમને યાદ કરીને એમનો આભાર અવશ્ય માનવો અને પ્રાર્થનામાં કહેવું કે હે પ્રભુ, કૃપા કરીને મને હંમેશા સુરક્ષિત અને નિરોગી રાખજો. મિત્રો, જો આ 11 મહત્વની ટિપ્સ તમે તમારા જીવનમાં દરરોજ ફોલો કરશો તો તમારું શરીર તંદુરસ્ત અને નિરોગી રહેશે. અને હા, આ જાણકારી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો. જય માતાજી.